કોને કહેવાય ભાગ્ય ભાગ્યમાં ઘણો કોને કહેવાય જો ગુરુ લક્ષ્મણ દાસ ને કબીર સાહેબ મળ્યા રે તેને કહેવાય જો ગુરુ લક્ષ્મણ દાસ ને કબીર સાહેબ મળ્યા રે કહેવાય જો તારી પાનો ચંદ્રામણી રે બીજી તારી ના હોય જો તારી પાનો ચંદ્રામણી રે બીજી તારી ના હોય જો સંત સતમાં ઘણો ફેર છે રે સંત કોને કહેવાય જો સંત સતમાં ઘણો ફેર છે રે સંત કોને કહેવાય જો ગુરુ લક્ષ્મણ દાસ શિકારી માથી સંત બન્યા રે સંત એમને કહેવાય જો ગુરુ લક્ષ્મણ દાસ શિકારી સંત બન્યા રે સંત એમને કહેવાય જો તારી કારો તો સતનામની રે બીજી તારી ના હોય જો તારી કારો તો સતનામની રે બીજી તારી ના હોય જો ગ્રંથ ગ્રંથમાં ઘણો ભેદ છે રે ગ્રંથ કોને કહેવાય જો ગ્રંથ ગ્રંથમાં ઘણો ભેદ છે રે ગ્રંથ કોને કહેવાય જો ગુરુદેવ રામદાસીએ ગુરુદેવ સાહેબે ભક્તિ પ્રગટ ગ્રંથ રચ્યો રે ગ્રંથ તેને કહેવાય જો ગુરુદેવ સાહેબે ભક્તિ પ્રગટ સતનામણી રે બીજી તારી ના હોય જો સતનામણી રે બીજી તારી ના હોય જો ગુરુ ગુરુમાં ઘણો ફેર છે રે ગુરુ કોને કહેવાય જો ગુરુ ગુરુમાં ઘણો ફેર છે રે ગુરુ કોને કહેવાય જો ગુરુ લક્ષ્મણ દાસ સાહેબ ગુરુ લક્ષ્મણ સાહેબ ને જય રામ સાહેબ મળ્યા રે ગુરુ એમને કહેવાય જો તારી પાડો તો સતનામણી રે તારી ના હોય જો તારી પાડો તો સતનામણી રે બીજી તારી ના હોય જો તારી પાડો તો સતનામણી રે બીજી તારી ના હોય જો ભૂમિમાં ઘણો ફેર છે કોને કહેવાય ભૂમિમાં ઘણો ફેર છે કોને કહેવાય જો માજલપુર ભૂમિમાં પણ સાહેબ બચ્યા રે ભૂમિ તેને કહેવાય જો હા તારી પાડો તો સતનામણી રે બીજી તારી ના હોય જો તમે સમરણ કરો તો નિજ નામ રે બીજું સમરણ ના હોય જો સમરણ કરો તો નિજ નામ રે સમરણ ના હોય જો શિક્ષક શિક્ષક ઘણો ફેર છે રે શિક્ષક કોને કહેવાય જો શિક્ષકમાં ઘણો ફેર છે રે શિક્ષક કોને કહેવાય જો ગુરુ મંગલદાસ શિક્ષક માંથી સંત બન્યા રે શિક્ષક એમને કહેવાય જો તારી પાડો તો સતનામણી રે બીજી તારી